ये बाप्पा ये, या भक्तांना दर्शन द्यायला ये। आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या। ये बाप्पा ये, या भक्तांना दर्शन द्यायला ये। आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या। या भक्तांना दर्शन द्यायला ये। आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या। મારું નામ પિનલબા અજયસિંહ ડોડિયા છે। અમદાવાદમાં કયા વિસ્તારમાં?
અમદાવાદમાં અમે સેટેલાઇટ વિસ્તારમાં રહીએ છીએ. માટીના ગણપતિ કેટલા વર્ષથી બનાવો છો? માટીના ગણપતિ 5 વર્ષથી બનાવું છું. શું ફાયદા છે? 5 વર્ષ મને બહુ જ ગણપતિ માટે શ્રદ્ધા હતી અને મને એવું હતું કે હું પોતે ગણપતિ બનાવું અને પછી હું પોતે જ એની સ્થાપના કરું. એના માટે મેં માટીના ગણપતિ ચાલુ કર્યા બનાવવાના. ફાયદા શું છે? એનાથી ઘણા બધા ફાયદા છે. એક તો આપણા પર્યાવરણને એ નુકસાન નથી કરતું. પીઓપીના ગણપતિ આપણા પર્યાવરણને બહુ જ નુકસાન કરે છે, નદીને નુકસાન કરે છે, નદીમાં રહેતા જીવોને નુકસાન કરે છે. અને માટીના ગણપતિનું વિસર્જન આપણા હાથોથી સારી રીતે થાય છે. એના માટે મેં માટીના ગણપતિ બનાવવાના ચાલુ કર્યા. રોજના પ્રોગ્રામ શું હોય છે? રોજના અલગ અલગ પ્રોગ્રામ હોય છે. કાલે મારા ત્યાં ભજન છે, પછી હું એક દિવસ અણકોટ રાખું છું, એક દિવસ આવી રીતે વિસર્જનના દિવસે ઢોલી બોલાવું છું. એવી રીતે અલગ અલગ પ્રોગ્રામો કરું છું. કેટલા વર્ષથી બનાવો છો? 5 વર્ષથી બનાવું છું. શું સ્પેશિયલ સંદેશ આપશો લોકોને? હું લોકોને એવો સંદેશ આપીશ કે ગણપતિ એ એક આસ્થાનો વિષય છે આપણા માટે. આપણા હિન્દુઓ માટે ગણપતિની સ્થાપના કરો, પૂજા અર્ચના કરો. આપણા બાળકોને બી એ વસ્તુ આગળ જતા એ લોકોને બી કામ આવશે કે જે આપણે કરીશું એ જ આપણા બાળકો કરશે. એના માટે હું એ જ સંદેશ આપીશ કે માટીના ગણપતિ દરેકે ઘરે ઘરે લાવવા જ જોઈએ. તમે હાથથી બનાવ્યા? હા, મેં મારા હાથથી પોતે બનાયા છે. કેટલા દિવસ? મારે 3 દિવસમાં બની ગયા.